નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં જ્યારે ખરાબ સમય આવી જાય ત્યારે એ ખરાબ સમયને કેવી રીતે દૂર કરી શકાય એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, મિત્રો, હંમેશા પોતાની વાણી ઉપર સંયમ રાખવો જોઈએ, તો જીવનમાં ક્યારેય પણ તકલીફ નહીં પડે। નંબર 2, મિત્રો, કોઈ પણ વસ્તુનો વધારે પડતો મોહ ના રાખવો જોઈએ, કારણ કે જ્યારે તમે એ વસ્તુનો વધારે પડતો મોહ રાખો છો અને એ વસ્તુ તમને નથી મળતી તો તમારે દુઃખી થવાનો વારો આવે છે। નંબર 3, મિત્રો, તમને જીવનમાં જે કંઈ પણ મળે એમાં ખુશ રહેવું જોઈએ। તમારાથી બની શકે એટલું કોઈકનું સારું કરવાનો પ્રયત્ન કરવો જોઈએ અને હંમેશા બીજાની મદદ કરતા રહેવું જોઈએ। નંબર 4, તમારા બાળકોને સારા સંસ્કાર આપો અને સારા પુસ્તકો વાંચવાની પ્રેરણા આપો। નંબર 5, આપણે જીવનમાં શું હતા અને શું છીએ એ હંમેશા યાદ રાખવું જોઈએ। નંબર 6, ભગવાન ઉપર હંમેશા વિશ્વાસ રાખો કે તે જે કરે છે એ સારું જ કરે છે। નંબર 7, આપણે ન હતા ત્યારે પણ દુનિયા હતી, આજે પણ છે અને આપણે નહીં હોઈએ ત્યારે પણ દુનિયા હશે। એટલા માટે ક્યારેક ખોટું અભિમાન ના કરો। જિંદગીમાં એટલા બીજી થઈ જાઓ કે નફરત કે ચિંતા કરવાનો સમય જ ના મળે। તમે એકલા રહીને એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુઃખી થાવ છો। સાચા દિલથી કોઈ જરૂરતમંદની મદદ કરીને જુઓ। તમારા દિલને શાંતિ ના મળે તો કહેજો મિત્રો। એ માણસની મંજિલ ભટકવાનું નક્કી છે જે માણસ નકારાત્મક માણસો સાથે રહેતો હોય છે। પ્રેમ હંમેશા માફી માગવાનું પસંદ કરે છે અને અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે। મનુષ્યનું જીવન તેના કર્મોથી ચાલે છે। માણસ જેવા કર્મો કરે છે એવું જ એનું જીવન પણ હોય છે। તૂટી ગયેલી વસ્તુ હંમેશા દર્દ આપે છે, પછી એ દિલ હોય, ભરોસો હોય કે પછી કોઈ માણસ સાથે રાખેલી આશા હોય। કેટલા દૂર નીકળી ગયા અમે, સંબંધોને નિભાવતા નિભાવતા ખુદ પોતાને પણ ખોઈ દીધા। પોતાનાઓને મનાવતા મનાવતા પોતાને ક્યારેક કમ ના સમજવા જોઈએ, કારણ કે તમે જે વિચારો છો એનાથી કેટલાય ઘણા તમે બહેતર હોવ છો। એ લોકો ક્યારેય નથી રીસાતા જેમને મનાવવાવાળું કોઈ નથી હોતું। ખુશી અને દુઃખ બંને સમયની સાથે બદલાઈ જતા હોય છે, પરંતુ સારા લોકોની યાદો હંમેશા યાદ રહી જતી હોય છે। કેટલાક લોકો આપણા એટલા શુભચિંતક હોય છે કે આપણું શુભ થતું જોઈને પણ ચિંતા કરતા હોય છે। ક્યારેક તમારી તકલીફોને પોતાનાઓ વચ્ચે રાખીને જુઓ કે એ તકલીફો તમારી સાથે રહે છે કે તમારા પોતાના। જિંદગીમાં ઘણા સપના માણસ તોડી નાખતો હોય છે અને ઘણા સપના માણસને પણ તોડી નાખતા હોય છે। વીતેલી કાલ ક્યારેય પાછી નથી આવતી, પરંતુ તેમાં કરેલું વર્તન એ હંમેશા યાદ રહે છે। લોકોથી વધારે ઉમ્મીદ ના રાખો,
કારણ કે એનાથી તમે હંમેશા ઉદાસ રહેશો અને લોકોને કંઈ પણ ફરક નહીં પડે. આ સંબંધો પણ અજીબ છે સાહેબ. વિશ્વાસ વિના શરૂ નથી થતા અને દગા વિના ખતમ પણ નથી થતા. જ્યાં તમને સમય અને ઇજ્જત પણ માગીને મળે તે સંબંધ રાખવો બિલકુલ પણ ઉચિત નથી હોતો. એટલા બધા કડવા પણ ના બનો કે કોઈ થૂકી દે અને એટલા મીઠા પણ ના બનો કે કોઈ ગળી જાય. કંઈ ફરક નથી પડતો કે લોકો તમારા વિશે શું વિચારે છે. ફરક તો ત્યારે પડે છે જ્યારે તમે તમારા વિશે શું વિચારો છો. આજકાલ દુનિયા એવી થઈ ગઈ છે સાહેબ કે જો તેમની જિંદગીમાં કોઈ નવા લોકો આવી જાય તો તે જૂના લોકોની કિંમતને ભૂલી જાય છે. આંસુ ભલે માણસના હોય કે જાનવરના હોય, એ ત્યારે જ બહાર આવે છે જ્યારે તેમને હદથી પણ વધારે દર્દ થતું હોય છે. ભરોસામાં એટલા પણ આંધળા ના બનશો કે તમારા નજીકવાળાનો અસલી રંગ જ તમને ના દેખાય. બસ સંબંધ નિભાવવાવાળા જ અહીં નથી મળતા, બાકી ચાહવાવાળા તો દરેક જગ્યાએ મળી જ જાય છે. જિંદગીમાં જો ખુશ રહેવું છે તો સૌથી પહેલાં એમને ભૂલી જાઓ જે તમને ભૂલી ગયા છે. જ્યારે તમે બોલો ઓછું અને સાંભળો વધારે છો ત્યારે લોકોને તમે વધારે પસંદ આવો છો. જિંદગીમાં પસ્તાવાનું છોડો અને કંઈક એવું કરો કે તમને છોડવાવાળા પસ્તાય. એવા લોકોથી દૂર રહો જે તમારી સામે તમારી સાથે છે અને તમારી ગેરહાજરીમાં તમારા વિરોધમાં છે. મુશ્કેલ સમયમાં એક સાચો સહારો છે તમારા પોતાના પર રાખેલો આત્મવિશ્વાસ, જે ધીરેથી તમારા કાનમાં કહે છે કે ધીરજ રાખ, બધું જ સારું થશે. એક સમય હતો કે લોકો પરાયા માટે પોતે પણ રડી પડતા હતા અને આજે લોકો પોતાનાઓને રડાવીને પણ ખુશ થતા હોય છે. પોતાની જાતને ગમે તેટલી ઘસી નાખો તો પણ આ દુનિયા ખુશ નહીં થાય. એટલા માટે એ જ કરો જે પોતાનું મન કહે, બીજા કહે એ કરશો તો હંમેશા દુઃખી રહેશો. જેમને તમારી માટે ટાઈમ નથી એમના માટે પરેશાન ક્યારેય ના રહેતા, કારણ કે એ પોતાની દુનિયામાં વ્યસ્ત છે. રડાવે તો બધા જ છે, પરંતુ જે તમારી માટે રડી પડે એમને તમારી જિંદગીથી ક્યારેય અલગ ના કરતા. જો તમને ખબર છે કે તમારું મન, તમારું દિલ જ તમારું કહેવું નથી માનતું, તો બીજાનું દિલ કે મન તમારાથી કેવી રીતે જોડાયેલું રહે? કોઈ પણ વ્યક્તિથી વધારે પડતી રાખેલી ઉમ્મીદ એ જ તમારા દુઃખનું, તમારા તણાવનું અને તમારી ચિંતાનું કારણ બને છે. મિત્રો, જો કર્મ ઉપર વિશ્વાસ અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો તો સમય કેટલોય પણ ખરાબ કેમ ના હોય, પરંતુ રસ્તો જરૂર મળી જાય છે. આપણે બધા એટલા માટે પરેશાન રહીએ છીએ કે આપણને કિસ્મતથી પણ વધારે જોઈએ છે અને એ પણ સમયથી પહેલાં જોઈએ છે. જિંદગીમાં ક્યારેય એ ના વિચારો કે કોણ ક્યારે કેવી રીતે બદલાઈ જાય, કારણ કે બદલવાવાળા માણસો હંમેશા બદલાઈ જતા હોય છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.